એક તરફ શિક્ષણની વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રવેશની વાત આવે ત્યારે પ્રવેશ આપવામાં ક્યાંક જે જીકાસ છે તેના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે અને એ જ વિરોધમાં અત્યારે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમણે નનામી કાઢીને જે અસ્થિ કાઢીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીશું, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવશો એનો વિરોધ છે? અમે જીકાસ જે પોર્ટલ છે એનો વિરોધ કરી રહ્યા છીએ। જ્યારે 7000 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા નથી એના વિરોધમાં અમે જીકાસની ઠાઠડી બનાવી છે અને અમારું ભવિષ્યમાં માંગણી એ છે કે આવતા વર્ષે જીકાસ પોર્ટલ જ બંધ કરી દેવામાં આવે અને જલ્દી જલ્દ ધોરણે નવો રાઉન્ડ પાડીને જે 7000 થી ઉપર વિદ્યાર્થીઓ બાકી છે અમને એડમિશન આપવામાં આવે। બિલકુલ, તો હા, જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। અલગ અલગ સ્ટ્રીમમાં જે પ્રવેશ આપવા જોઈએ એ પ્રવેશમાં મોટા ભાગની જે બેઠકો છે એ ખાલી છે અને એના જ કારણે અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ કેટલાક કાર્યકર્તાઓએ તો મુંડન પણ કરાવ્યું છે, કારણ કે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એ રજૂઆતમાં ક્યાંક સંતોષકારક જવાબ નથી મળ્યો અને વિદ્યાર્થીઓ પ્રવેશ વિના વંચિત રહી ગયા છે। એના કારણે અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।